આ હર ને હરિમાં કોઈ ભેદ નથી, યાદ રહે. શંકર નો ઈષ્ટદેવ રામ છે, કૃષ્ણ છે, અને રામ નો ઈષ્ટદેવ આ શંકર છે. એમાં કોઈ મતભેદ નથી, એ બધું સમાન છે. તો હવે આ જીવ ને મૂકીને શંકર ને પ્રેમ કરો, શિવ ને પ્રેમ કરો, તો શું પરિણામ આવશે? તો પછી એમાં ક્યાંય દગો નહીં થાય, એમાં ક્યાંય વિશ્વાસઘાત નહીં થાય. ભગવાને કહ્યું છે કે આમ તો હું ઓછાનો જ હાથ પકડું છું, પણ પકડું છું પછી કોઈ દી છોડતો નથી. એને ક્યારે અધવચ્ચે હું મૂકતો નથી. આ ઈશ્વરે વચન આપેલું છે. એટલે પ્રેમ કરવો હોય તો કૃષ્ણને પ્રેમ કરો. કાગજ કી એક નાવ બનાઈ, डाल दिया समंदर में. कागज की एक नाव बनाई, डाल दिया समंदर में. धर्मी कर्मी पार उतर गए, धर्मी कर्मी पार उतर गए, पापी डूब गए पल में, पापी डूब गए पल में. मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में. ટૂંકમાં કહેવાનો અર્થ એક જ કે આપણે જે કરવા એવા છે, આપણો જેના માટે તમારો ને મારો જે જન્મ થયો છે, હવે એને સાર્થક કરી લે. તમે હું જે હવે આ માયાના બંધનોમાં ફસાઈ ગયા છીએ, અટવાઈ ગયા છે, હવે એને દૂર કરી દે, એ પડદો હટાવી દે, અને જે કરવા માટે તમારો ને મારો જન્મ થયો છે, હવે એને પ્રાપ્ત કરી લઈ, એને મેળવી લઈ, એ જરૂરી છે. આપણે બધા તમે ને હું આ માયાના બંધનોમાં એટલા ફસાઈ ગયા છીએ કે મૂળ બાબત ભૂલાઈ ગઈ છે, મૂળ તત્વ એ વિસ્મરાઈ ગયું છે. એટલા વિવાદમાં પડી ગયા છીએ કે મૂળ તત્વ વિસ્મરાઈ ગયું, ભૂલાઈ ગયું, બ્રહ્મ ભૂલાઈ ગયું. જેમ પનિહારી, આપણે તો એવું કરવાનું છે, જેમ પનિહારી નદી કિનારે જલ ભરવા જાય અને જલ ભરી અને પરત ફરતી હોય, મસ્તક ઉપર માથા ઉપર પાણીની હેલ હોય અને વાતો કરતી ચાલતી હોય, એકબીજીના હાથમાં તાલી પણ લગાવતી હોય, પણ એના માથા ઉપર જે પાણીની હેલ છે ને, એ હેલ પડશે નહીં, ઢોળાશે નહીં. કેમ? વાતો કરે છે છતાં પણ પાણીની હેલ ઢોળાતી નથી. એનું કારણ શું? તો એનું કારણ છે એને પોતાનું ચિત્ત પાણીમાં રાખ્યું છે, ગાગરમાં રાખ્યું છે, ગગરીમાં રાખ્યું છે. આ બહારથી એવું દેખાય, પણ જો એનો આધ્યાત્મિક અર્થ કરીએ તો એવું થાય કે પનિહારી એટલે બીજું કોઈ નહીં, પનિહારી એટલે તમે ને હું બધા. આપણે બધા પનિહારી છીએ. અને શું કરવા ગઈ પનિહારી? ઈ જલ ભરવા ગઈ. તો આપણે બધા અહીંયા જલ ભરવા જ આવ્યા છીએ. યાદ ખબર છે ને? સમજાય છે ને? આપણે બધા અહીંયા જલ ભરવા જ આવ્યા છીએ, યાદ રહે. અને શું થયું? એને વાતો કરતી હતી, ચીતો કરતી હતી, તાલીઓ લગાવતી હતી. એટલે આપણે બધા સંસારમાં પડ્યા છીએ. તો માય છે ને આપણા બાપે છે, તો એને પ્રેમે કરવાનો છે. પત્ની છે એને પ્રેમ કરવાનો છે. આપણા સંતાનો છે એને પ્રેમ કરવાનો છે. પણ એ કરતા કરતા જેમ પનિહારીનું ચિત્ત જે પાણીની હેલમાં હતું, એમ આ બધું કર્મ કરતા કરતા આપણું ચિત્ત દ્વારકા વાળામાં હોવું જોઈએ. બસ આ જ કહેવા માંગુ છું. જો આ સમજાઈ ગયું તો બધું સાર્થક થઈ ગયું. તો પછી કાંઈ નડશે નહીં, કાંઈ એટેચમેન્ટ થશે નહીં, કોઈનામાં લગાવ થશે નહીં, અને માણસ એ અંદરથી મુક્ત થઈ જશે. અને પછી પોતાની ફકીરીમાં એ જીવવા લાગશે. પછી એને કાંઈ નડશે, એક વસ્તુ નહીં નડે, બધું સમાન લાગશે. અહીંયા સુધી પહોંચવાનું છે આપણે. આ સ્ટેજ સુધી સાધકે સાધના દ્વારા આ સ્ટેજ સુધી પહોંચવાનું છે. બસ આ કરવાનું છે આપણે. मन लागो मेरो यार फकीर
लागो मेरो यार फकीर में, लागो मेरो यार फकीरी में। ફકીરી કેને કેવી, કેને કેવી, બાદશાહી કેને કેવી? જેને બધો ત્યાગ કરી નાખ્યો છે ને એ સાચો ફકીર છે. આમ નહીં હો, ભગવો પહેરી નીકળી ગયા છે અને બહારથી બધાને એવું લાગે કે છોડી દીધું છે, અંદરથી ભેગું બધું ફરતું હોય, અંદરથી ગાંઠો છૂટી હોય એની વાત નથી કરતો, પણ સાચા અર્થમાં જેને ત્યાગ કરી નાખ્યો છે, જેને કોઈ કનેક્શન નથી, એની વાત થાય છે. એને સાચો ફકીર કહેવાય, જેને બધું છોડી દીધું છે સાહેબ, જેને કોઈ અસર ન કરે. અને ફકીર સાચો કોણ હતો? કોઈ નરસિંહ મહેતા. હું એમ કઉ છું એ સાચો ફકીર હતો. બહિર્મુખ જગતની દ્રષ્ટિએ નથી કહેતો. એને નરસિંહ મહેતા, એને પત્ની હતી, એને બાળકો હતા, એ સંસારી હતા. સંસારી થવાથી ફકીર ન મટી જવાય. ફકીર તો એને કહેવાય કે જેને કોઈ એટેચમેન્ટ ન થાય, એને ફકીર કહેવાય. જે અંદરથી જેને ત્યાગ કરી નાખ્યો છે, અંદરથી પોતાના મનને જેને સમજાવી નાખ્યું છે, એને સાચો ફકીર કહેવાય. તો ફકીર કોણ હતા? તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા સાચો ફકીર હતા. પત્ની મૃત્યુ પામી ને તો નરસિંહ મહેતા એમ બોલ્યા કે ભલું થયું ને ભાંગી જંજાળ, હવે સુખે બસતું શ્રી ગોપાલ. પત્ની મૃત્યુ પામી તો એમ બોલ્યો ભલું થયું ને ભાંગી જંજાળ. અત્યારે એવું કઈ જોવા મળે ને? પત્ની મૃત્યુ પામે માથા પછાડવા નાખે, શોક 10 વર્ષ સુધી તો શોક રીએ જાય નહીં. એનું કારણ આસક્તિ, રાગ, મોહ. એ તમને મને છોડતી નથી સાહેબ, પણ આપણે એ બધું છોડી દેવાનું છે. હું એમ નથી કહેતો પ્રેમ ન કરો, બધાને પ્રેમ કરો, બધા પર લાગણી, પણ એ લાગણી ત્યાં સુધી નહીં કે જીવવું. એ લાગણીને કારણે, એ ભાવને કારણે આપણે આ તત્વને ભૂલી જાય, એ દ્વારકાધીશને ભૂલી જાય. એ ન થવું જોઈએ. ओ हाथ में कुंडी बगल में सोटा, हाथ में कुंडी बगल में सोटा, अरे चारों दिशा जागीरी में, अब तो चारों दिशा जागीरे में, जागो मेरो यार फकीरी में, जागो मेरो यार फकीरी। ફકીર જેને બધું છોડી દીધું છે, જે પોતાની મસ્તીમાં છે, જે પોતાની મસ્તીમાં છે. ભગવાન શંકર છે ને, આ જગતમાં મોટા મોટો ફકીર હોય ને તો ભગવાન શંકર છે. ભગવાન શંકર થી મોટો કોઈ ફકીર છે. ફાકડી ફકીરીઓ, સામાન્ય નહીં, ફાકડી ફકીરી એની કોઈ અસર નહીં. ભાગવતમાં કથા પણ છે કે દક્ષ પ્રજાપતિએ એના સસરાએ શંકરનું બહુ અપમાન કર્યું, ભગવાન શિવનું. તો ભગવાન શંકર કાંઈ ન બોલ્યા અને પોતાના ગણો લઈને કૈલાસમાં નીકળી ગયા. કઈ બોલ્યા નહીં. નહીં તો જેનો પ્રકૃતિ ભંગ થાય ને 14 બ્રહ્માંડના ટુકડા બોલી જાય, એ છતાં 14 બ્રહ્માંડ બને જલવા, એ છતાં અને જે સંકલ્પ માત્રમાં સૃષ્ટિનું સર્જન કરી શકે અને સંકલ્પ માત્રમાં સૃષ્ટિની પૂર્ણાહુતિ કરી શકે, સૃષ્ટિનો નાશ કરી શકે, એ છતાં કોઈ સામાન્ય સત્તા નહીં. પણ અપમાન કર્યું તો કઈ બોલ્યા નહીં, બધું ગળી ગયા, કોઈ અસર નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષમા, ક્ષમા, બસ આ શીખવાનું છે. ક્ષમા કરતા શીખી જાઓ બધાને. ક્ષમા, કઈ વાંધો નહીં. अरे कहेत कबीर साहेब, अरे कबीर कबीर
साहेब सुनो भाई साधो कहत कबीर साहेब सुनो भाई साधो कहत कबीर साहेब सुनो भाई साधो अरे साहेब मिले साहेब मिले सबूरी मेरो साहेब मिले सबूरी मेरो यार मन लागो 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 मन लागो 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 मन लागो मेरो यार फकीरी में मेरो यार फकीरी में मेरो यार फकीरी में मेरो यार फकीरी में है फकीर ટૂંકમાં મારો કહેવાનો અર્થ એક જ કે મજા ત્યાગમાં છે. ત્યાગમાં. જેટલા કથાના મંડપમાં બેઠા છો એ બધા મુઠ્ઠી વાળું ચાલો. આ મુઠ્ઠી વાળું બધાનું ફરજિયાત છે. હવે મુઠ્ઠી વળી ગઈ પછી દબાવો, પ્રેસ કરો, દબાવો, વધારે પ્રેસ કરો, ત્યાં સુધી દબાવો કે હાથ ધ્રુજવો જોઈએ, દુખવો જોઈએ, દબાવો ત્યાં સુધી. હાથ ધ્રુજે છે, દુખે છે, દુખાવો ઉપડો, દુખાવો ઉપડો. હવે હાથ ધ્રુજે છે, દુખાવો ઉપડે છે. હવે એક કામ કરો, બધા ધીમેકથી હાથને આમ છોડી દે. હવે લગભગ બધાને મજા આવી હશે. હવે મારે કઈ કેવું નથી વ્યાસ ગાદી ઉપરથી, બહુ વાતો કરી આ એક ટોપિક વિશે, પણ અંતમાં હું એટલું જ કહું છું, મજા મુઠ્ઠી વાળવામાં આવી કે મજા છોડવામાં આવી, તમે તમારી રીતે નક્કી કરી લે. જેને જેમાં મજા આવતી હોય, હવે આવતીકાલથી એવું જીવન જીવન શરૂઆત કરી, એવું જીવન જીવન. મેં પહેલે પ્રથમ દિવસે પણ કહ્યું હતું કે વ્યાસ ગાદી ઉપરથી ક્યારે ઉપદેશ નહીં હોય. હું વિનંતી જ કરીશ, હું ઉપદેશ નહીં આપું. તમને જેમાં મજા આવતી હોય એ કરો, કારણ કે હરેક વ્યક્તિ એ સ્વતંત્ર છે. ભગવાને સ્વતંત્ર બનાવ્યા છે. હવે તમને જેમાં મજા આવી હોય એ કરો. સાહેબ, છોડવામાં મજા છે, ત્યાગમાં મજા છે, ભેગું કરવામાં મજા નથી. જેટલું ભેગું કરશો એટલું જ દુઃખ, જેટલું વધારે ભેગું કરશો એટલું જ વધારે દુઃખ. પહેલાના જમાનામાં કાંઈ નતું, વિજ્ઞાન આટલું આગળ નતું વધ્યું તો લોકો કેટલા સુખી હતા. કાંઈ ચિંતા જ નહીં, ખર્ચો જ નતો કઈ. અત્યારે આટલું વિજ્ઞાન આગળ વધ્યું તો પરિસ્થિતિ ક્યાં સુધી સર્જાણી? કારણ જેટલું ભેગું કરીએ એટલું દુઃખ, જેટલી વ્યવસ્થા એટલી તકલીફ. એક ગાડી હોય ને, અત્યારના યુગની વાત કરું છું,
એક ગાડી હોય બસ, પછી સંતોષ. પછી 50 ગાડીઓના ઢગલા ન કરી દેવાય, લાઈન ન લગાડી દેવાય. અને કદાચ માની લો લાઈન કરી પણ દીધી તો શું, પછી એની જાળવણી પણ રાખવી ને, એની દેખભાળ પણ રાખવી ને, હે, તો એટલું વધારે દુઃખ ને. એટલે શું થશે? સમય નહીં મળે, સમય નહીં મળે. ઘણા લોકો એવા પણ છે કે પોતાના ઘરમાં મોટા મંદિર છે, કરોડોના ખર્ચે મંદિર પોતાના ઘરમાં બનાવ્યા છે, પણ એ મંદિરમાં પૂજા કરવાનો એક ઘડી પણ સમય નથી. એવા શ્રીમંત લોકો ઘણા બધા છે કે પૂજા કરવા માટે સ્પેશિયલ બ્રાહ્મણ રાખ્યો છે. એ બ્રાહ્મણ 10,000 રૂપિયા મહિને પગાર. હું સાચું કહું છું, સત્ય કહું છું, મારી પાસે સાબિતી છે. 10,000 રૂપિયા મહિને પગાર, એને ફક્ત સવારના દરરોજ આવીને પૂજા કરી જવાની. કારણ એની પાસે સમય નથી. હું એક જ સૂત્ર કહું છું, ઘણી વખત કથામાં કહ્યા કરું કે આપણે ખાઈને સામે વાળો ધરાય, આપણે ખાઈ અને સામે વાળાનો ઓટકાર આવે તો ઈ બ્રાહ્મણ ઈ દરરોજ સવારના પૂજા, ઈ શ્રદ્ધા સારું છે, એમાં હું વિરોધ નથી કરતો, પણ હું એટલું જ કહું છું કે ઈ બ્રાહ્મણ પૂજા કરી જાય તો શું ફળ તમને મળશે? સીધી વાત છે, ઈ તો ફળ તો ઈ લઈ જાય છે. આપણે ખાઈ અને સામે વાળાને ઓડકાર ના આવે. ઈ તો પૂજા તમારે જ કરવી પડે, પાઠ તમારે જ કરવો પડે, ઈ કર્મ તમારે જ કરવું પડે. એ શક્ય નથી, અશક્ય છે. એ બધું આપણે કરવાનું હોય. તો સુત નામના પુરાણી કહે છે કે હે ઋષિવૃંદ, આત્મદેવ નામનું બ્રાહ્મણ કંટાળીને વનગમન કર્યું, જતો રહ્યો. પાછળ ગોકર્ણ પંડિત એમની પાસે ફરિયાદ આવવા લાગી. પેલા લોકો શું કરતા, ધંધુકારીનો ત્રાસ વધ્યો ને એટલે બધા આત્મદેવ ને ફરિયાદ કરતા. હવે આત્મદેવ તો જતો રહ્યો એટલે બધા હવે ગોકર્ણ ફરિયાદ કરવા લાગ્યા. અમે સાચી વાત છે, નિયમ ઈ છે, ઘરમાં ડાહ્યો માણસ હોય ને, જ્ઞાની હોય ને, એને બધા ફરિયાદ કરે. એટલે આત્મદેવ જતા રહ્યા. હવે જ્ઞાની કોણ છે? તો કે ગોકર્ણ પંડિત. લોકો એને ફરિયાદ કરવા લાગ્યા. એ પણ ત્રાસી ગયા, એ પણ યાત્રાએ જતા રહ્યા. હવે ઘરમાં બે પાત્ર બૈચા, ધુંધલી અને ધુંધુકારી, માં ને દીકરો. કોઈ રહી નહીં. ધુંધુકારી મોટો થયો, પાપાચાર કરવા લાગ્યો પાછળથી. એ ધુંધુકારી દિવસે ને દિવસે મોજ શોખ કરવા લાગ્યો. જરૂરિયાત વધતી ગઈ. માં પાસે ધનની માગણી કરવા લાગ્યો. જેટલું ધન હતું એ માએ બધું પોતાના પુત્રને આપી દીધું, સોંપી દીધું, બધું આપી દીધું, કાંઈ રહ્યું નહીં. અંતે ધુંધુકારી પોતાની માં પાસે આવ્યું ને કહ્યું કે મારે હજી વધારે ધન જોઈએ છે. ધુંધલી બોલી કે બેટા, હવે મારી પાસે કાંઈ નથી. જેટલું ધન હતું મેં તને આપી દીધું, કાંઈ વધ્યું નથી. નહીં, તારી પાસે છે, તું ધન નહીં આપ તો હે માં, હું તારો વધ કરી નાખીશ, હું તને મૃત્યુને ઘાટ ઉતારી દઈશ, એમ કહી. અને આપણું શાસ્ત્ર એમ કહે છે કે ઈ ધુંધુકારી હાથમાં ખડગ લઈ અને પોતાની માની પાછળ જોઈ, માં આગળ અને દીકરો પાછળ ખડગ લઈ માએ દોડી અને કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. જે માં પોતાના પુત્રને જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી, ઈ માએ પુત્રના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. આ માં ને દીકરો છે ને, એ સંબંધ એવો છે. આ સમાજમાં ઘણા બધા સંબંધ છે, પિતા અને પુત્રનો સંબંધ,
ભાઈ ને બહેનનો સંબંધ, ભાઈ ને ભાઈનો સંબંધ, બે બહેનોનો સંબંધ. પણ અમુક સંબંધો એવા છે એમાં શ્રી હરિના આંખમાં પણ અશ્રુ આવ્યા છે, યાદ રહે. અને એ સંબંધ છે મા ને દીકરાનો, બાપ અને દીકરીનો, ભાઈ અને બહેનનો. આ સંબંધો એવા છે જેનું વર્ણન કોઈ